ધોરણ 6 ના ગણિત વિષય વિશે થોડી માહિતી આપીશ. હવે લાસ્ટ લેક્ચરમાં આપણે કયું ચેપ્ટર ચાલુ કરેલું હતું? તો કે ચેપ્ટર નંબર 3. કયું છે ચેપ્ટર નંબર 3? તો કે ચેપ્ટર નંબર 3 છે સંખ્યા સાથે રમત. અત્યાર સુધીના લેક્ચરમાં આપણે શું જોયું? તો કે અત્યાર સુધીના લેક્ચરમાં અવયવ, અવયવી, અવિભાજ્ય સંખ્યા, વિભાજ્ય સંખ્યા અને વિભાજ્ય સંખ્યાની ચાવી, જેમાં 5, 10, 2, 3, 9 વગેરે સંખ્યાની આપણે ચાવી જોયેલી હતી. એમાં આપણે વસ્તુ જોયેલી હતી કે કઈ કઈ સંખ્યાને કઈ સંખ્યા સાથે ભાગાકાર કરવો, ક્યારે કઈ સંખ્યાના અંકોનો સરવાળો કરી અને ઇઝીલી આપણે ભાગાકાર શક્ય બનાવીએ છીએ. આ વસ્તુ આપણે અગાઉના લેક્ચરમાં જોઈ લીધી હતી. આ લેક્ચરમાં આપણે શું જોઈશું? તો કે આ લેક્ચરમાં આપણે જોવાનું છે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી. હવે તમને એવો પ્રશ્ન થશે કે સામાન્ય એટલે શું? સામાન્ય એટલે કે કોમન. જે કઈ 2 કે 3 સંખ્યા આપેલી હોય આ સંખ્યાના અલગ અલગ રીતે અવયવ અને અવયવી મેળવી લેવાના. પછી આ બધાને કમ્પેર કરી અને આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી મેળવી શકીએ છીએ. તો સામાન્ય અવયવ એટલે શું? તો કે સામાન્ય અવયવ એટલે તો કે આપેલી બધી સંખ્યાઓનો સમાન અવયવ. સમાન એટલે કે સરખો. આપણને જેટલી સંખ્યા આપેલી હોય સૌથી પહેલા શું કરવાનું? તો કે એ સંખ્યાના અલગ અલગ અવયવ લેવાના. તો અવયવ એટલે શું? ઘણાને યાદ હશે, ઘણાને યાદ નહીં હોય. અવયવ એટલે શું? ફોર એક્ઝામ્પલ અહીંયા 15 અને 25 આપેલા છે. 25 જેના જેના ઘડિયામાં આવતા હોય અથવા તો 15 જેના જેના ઘડિયામાં આવતા હોય એવી સંખ્યાને આપણે 15 અને 25 ના અવયવ કહીએ છીએ. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે પહેલા 15 ના અલગ સેપરેટ અવયવ લઈ લેવાના, પછી 25 ના અલગ અવયવ લઈ લેવાના. પછી અવયવ મળી ગયા બાદ આપણે બેની કમ્પેર કરવાની રહેશે. તો કે એવી સંખ્યા કે જે સંખ્યાઓ છે એવું જરૂરી નથી કે બે સંખ્યા આપેલી, 2 થી વધારે સંખ્યા પણ તમને આપેલી હોય. આ બધી સંખ્યાના અવયવ લઈ લેવાના છે. તો સૌથી પહેલા આપણે અવયવ જોઈએ. કઈ રીતે અવયવ લેવા? તો કે 15 અને 25. સૌથી પહેલા 15 માટે જોઈએ તો કે 15 ના અવયવ કઈ રીતે લેવાના આવશે? કઈ રીતે સિક્વન્સમાં આપણે શીખેલા હતા એવું જોયું. તો એવી રીતે 15 ના અવયવ લઈએ. સૌથી પહેલા 1 થી સ્ટાર્ટ કરવાનું. જો તમે આડાવડા અવયવ લેશો તો તમારે ભૂલ થવાની શક્યતા રહેશે, પરંતુ આપણે સિક્વન્સમાં 1, 2, 3 આ રીતે લેશું તો ભૂલ ઓછી થવાની શક્યતા રહેશે. સૌથી પહેલા 1 થી શરૂઆત કરીએ તો 1 ગુણ્યા 15. 1 ગુણ્યા 15 શું આવશે? 15. એ આપણને ખબર છે. પછી જોઈએ આપણે 2 ના ઘડિયામાં. હવે 2 નો ઘડિયો ચાલુ કરો છો. 2 1 2 2 2 4 આવી છે. 2 3 2 4 2 5 થી 2 10 સુધી લેતા જઈએ તો 2 ગુણ્યા 10 20. પરંતુ 2 ના ઘડિયામાં ક્યાંય 15 આવશે નહીં, એટલે 2 એ 15 નો અવયવ નથી. તો 2 પછી કઈ સંખ્યા આવે? 2 પછી આવે 3. તો સૌથી પહેલા શરૂઆત કરીએ. 3 ના ઘડિયામાં 15 આવશે કે નહીં પહેલા ચેક કરીએ. તો હા, કઈ રીતે? 3 એ 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15. 3 નો 5 સાથે હું ગુણાકાર કરું તો મને જવાબ શું મળે છે? 15. રેડી? 3 પછી કઈ સંખ્યા આવે? તો કે 3 પછી આવે 4. 4 ના ઘડિયાની શરૂઆત કરો તો કે 4 1 4 4 2 8 4 2 8 4 3 12. ત્યાંથી લઈ અને 4 10 સુધી લઈએ તો 4 ના ઘડિયા જોઈએ તો આપણને એવી ખબર પડે કે 4 ના ઘડિયામાં ક્યાંય 15 આવતું નથી. તો 4 પછી કઈ સંખ્યા આવે? 5. 5 ના ઘડિયામાં આપણે ચેક કરીએ તો હા, તમને ખબર પડી જશે. 5 ના ઘડિયામાં 15 આવે છે. 5 ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો 15 આવી જશે. 5 ને જો હું 3 સાથે ગુણું તો 15 આવી જશે. 5 ને જો 3 સાથે ગુણીએ તો 15 આવી જશે. પરંતુ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા હતા કે 5 ગુણ્યા 3 લખવું અથવા તો 3 ગુણ્યા 5 લખવું એ ઇક્વલ એટલે કે સરખું જ છે. તો આપણે 3 ગુણ્યા 5 ઓલરેડી લખી લીધેલું છે. તો 5 ગુણ્યા 3 લખવાની જરૂર નથી. એટલે કે 5 ના ઘડિયાથી 15 જે છે એ રિપીટ થાય છે. એટલે અહીંથી આપણે પ્રોસેસ શું કરી દેવાની છે? સ્ટોપ કરી દેવાની. આપણને જે જે અંક મળેલા છે એ 15 ના અવયવ મળી ગયેલા છે. જોઈએ તો 15 ના અવયવ 15 ના અવયવ 1 3 5 અને 15. આ રીતે આપણને 15 ના અવયવ મળી ગયેલા છે. હવે કઈ સંખ્યા છે આપણી પાસે? તો કે 25. કઈ સંખ્યા છે? 25. હવે 25 ના અવયવ જે રીતે 15 ના અવયવ જે ઘડિયામાં 15 આવતા હતા એ સંખ્યા આપણે લખતા હતા એ જ રીતે આપણે 25 ના અવયવ લેવાના છે. તો જોઈએ 25 કોના કોના ઘડિયામાં? તો સૌથી પહેલા
એક સાથે તો કોઈ પણ સંખ્યાને આપણે ગુણીએ આન્સર આપણને મળવાનો જ છે. તો 25 એટલે 1 ગુણ્યા 25 બરાબર 25. ક્લિયર? એકના ઘડિયામાં 25 આવે છે. પછી એ જ રીતે ચેક કરવો જોઈએ બેના ઘડિયામાં. 2 1 થી શરૂ કરીને 2 10 સુધી આગળ લઈ જાઓ. ચેક કરો છો બેના ઘડિયામાં 25 આવતું હોય તો આપણે એના અવયવ લખવાના, પરંતુ બેના ઘડિયામાં 25 આવતું નથી એટલે લખવાની કાંઈ જરૂર નથી. એ જ રીતે હવે 3 ના ઘડિયામાં જોવો જોઈએ. 3 નો ઘડિયો તમને આવડતો જ હશે. 3 ના ઘડિયામાં ચેક કરી લો કે જો આવતી હોય સંખ્યા તો આપણે અવયવ લખવાના, પરંતુ 2 3 અને 4 આ એક પણ ના ઘડિયામાં 25 આપણને જોવા મળતા નથી એટલે ડાયરેક્ટ આપણે કઈ સંખ્યા સુધી વયું જવાનું છે તો કે 5 ના ઘડિયામાં. 5 ના ઘડિયામાં 5 ને કઈ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો 25 આપણને આવે આન્સર. 5 1 5 5 2 10 5 3 15 5 4 20 5 5 25. 5 ને હું 5 સાથે ગુણાકાર કરું છું તો મને આન્સર કેટલો મળે છે? 25. રેડી? 5 5 25. અહીંયાથી આપણે પ્રોસેસ શું કરી દેવાની? સ્ટોપ. કારણ કે હવે જે કઈ ગુણાકાર કરશું એ પ્રકારનું રિપીટેશન થશે. રિપીટ આપણે કરવાનું નથી. 25 ના અવયવ આપણને મળી ગયા છે. કયા કયા 25 ના અવયવ? 25 ના અવયવ શું છે તો કે 1 5 અને 25. હવે અહીંયા 5 બે વખત છે, એની જગ્યાએ તમારે એક જ વખત લખવાનું છે. કોઈ પણ સંખ્યા જો બે વખત આવતી હોય તો તમારે તેના અવયવ કે અવયવીમાં એક જ વખત લખવાની રહેશે. આપણને 15 ના અવયવ મળી ગયેલા છે અને 25 ના અવયવ પણ મળી ગયેલા છે. હવે શું લેવાનું છે તો કે સામાન્ય અવયવ. આપણે આજે કયો ટોપિક સમજવાના છે તો કે સામાન્ય અવયવ. હવે આ બે અવયવમાંથી સામાન્ય અવયવ કઈ મળે, કઈ રીતે મળે એના માટે જોઈએ તો કે 15 અને 25 ના સામાન્ય અવયવ. હવે 15 અને 25 ના સામાન્ય અવયવ. 15 માં પણ એ અવયવ આવી જવો જોઈએ અને 25 માં પણ એ અવયવ આવી જવો જોઈએ. એવી સંખ્યાને આપણે શું કહી શકીએ તો કે સામાન્ય અવયવ. સૌથી પહેલા ચેક કરીએ 15 ના અવયવ અને 25 ના અવયવ. 15 ના અવયવમાં પણ એક મળે છે અને 25 ના અવયવમાં પણ એક મળે છે. બેયમાં એક છે, એક કોમન છે. કોમન એટલે શું કહેવાશે તો કે સામાન્ય. તો આપણે પહેલા એક લખીશું. રેડી? 15 ના અવયવમાં બીજું છે 3. 25 ના અવયવમાં ચેક કરો જોઈએ તો કે 3 આવતું નથી. બે સંખ્યામાં 3 કોમન નથી એટલે કે 3 ને આપણે સામાન્ય અવયવ તરીકે લઈ શકશું નહીં. એના પછી શું હશે તો કે 5. 5 માટે ચેક કરો જોઈએ તો કે 15 ના અવયવમાં પણ 5 છે, જ્યારે 25 ના અવયવમાં પણ શું છે તો કે 5 છે. તો 15 અને 25 નો સામાન્ય અવયવ 5 તરીકે પણ આપણે ગણી શકીશું. હવે પછી છે 15. તો 15 છે એ 15 ના અવયવમાં આવે છે, જ્યારે 25 ના અવયવમાં આવતું નથી. એ જ રીતે 25 છે એ 25 ના અવયવમાં આવે છે, જ્યારે 15 ના અવયવમાં આવતું નથી. માટે આપણે સામાન્ય અવયવ તરીકે લઈ શકશું નહીં. આપણને માત્ર બે જ સામાન્ય અવયવ મળેલા છે. કયા મળેલા છે તો કે 1 અને 5. આ રીતે 15 અને 25 ના સામાન્ય અવયવ આપણને શું મળે છે તો કે 1 અને 5. આ જ રીતે કોઈ પણ સંખ્યા હોય આ સંખ્યાના અવયવ લઈ અને બેમાંથી જો જે કોમન એટલે કે સરખા અવયવ હોય એને આપણે સામાન્ય અવયવ તરીકે લઈ શકશું. આ રીતે સામાન્ય અવયવ આપણે મેળવી લીધા. હવે નેક્સ્ટ શું છે તો કે નેક્સ્ટ આપણા માટે છે સામાન્ય અવયવી. સામાન્ય અવયવી શું તો કે સામાન્ય અવયવની જેમ જ પણ પ્રોસેસ થોડીક અલગ. શું તો કે સામાન્ય અવયવમાં આપણે પહેલા અવયવ મેળવી અને સામાન્ય અવયવ મેળવતા હતા, જ્યારે સામાન્ય અવયવીમાં અવયવી મેળવી અને સામાન્ય અવયવી મેળવવાના છે. રાઈટ? સામાન્ય અવયવી. સામાન્ય અવયવી એટલે આપેલી બધી જ સંખ્યાઓનો સમાન અવયવી. રેડી? જેટલી સંખ્યા આપેલી હોય આ બધાના શું મેળવી લેવાના છે પહેલા તો કે અવયવી, અને પછી બેની કમ્પેર કરી અને સામાન્ય અવયવી મેળવવાના છે. આપણને સંખ્યા આપેલી છે 3 અને 4. સૌથી પહેલા આપણે શું જોશું તો કે 3 અને અવયવી. હવે અવયવી એટલે શું? પહેલો ક્વેશ્ચન તો આપણા માટે એવો થશે કે અવયવી. તો અવયવી એટલે આપણે જોયું હતું કે અવયવી એટલે એક પ્રકારનો ઘડિયો. જે તે સંખ્યા આપેલી હોય એ સંખ્યાનો તમે ઘડિયો બોલો એટલે તમને અવયવી ઓટોમેટિક 1 by 1 મળતા જાય. ક્લિયર? આપણે લાસ્ટ ટાઈમ એવું કરતા હતા કે 3 ગુણ્યા 1 3, 3 ગુણ્યા 2 6, 3 ગુણ્યા 3 આખી પ્રોસેસ બતાવતા હતા. પરંતુ જ્યારે સામાન્ય અવયવી મેળવવાનું થાય ત્યારે તમે એટલી લાંબી પ્રોસેસ બતાવો તો પણ ચાલે, અને જો તમને ડાયરેક્ટ સમજાઈ જાય તો તમે શોર્ટમાં ડાયરેક્ટ 3 ના ઘડિયાના જે આન્સર 3 6 9 આ વસ્તુ ડાયરેક્ટ લખી શકો છો.
અને પછી એમાંથી સરખા લાગતા અવયવ મેળવી લેવાના છે. તો સૌથી પહેલા જોઈએ 3 ના અવયવી. 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 7 21 3 8 24 3 9 27 3 10 30. હવે મેં 3 નો ખાલી 10 સુધી જ અવયવી લીધેલા છે. જો તમારી ઈચ્છા હોય તો તમે આગળ સુધી તમારી ઈચ્છા પ્રમાણેના અવયવી મેળવી શકો છો. ક્લિયર? 3 પછી કઈ સંખ્યા છે તો કે 4. 3 અને 4 ને કમ્પેર કરવાની છે. 3 ના અવયવી ઓલરેડી આપણે લખી લીધેલા છે. હવે આપણે જોશું 4 ના અવયવી. રેડી? 4 ના અવયવી જેવી રીતે 3 નો આખો ઘડિયો 10 સુધી લખેલો છે એવી જ રીતે આપણે 4 નો ઘડિયો લખીશું. કઈ રીતે? તો કે 4 1 4 4 2 8 4 3 12 4 4 16 4 5 20 4 6 24 4 7 28 4 8 32 4 9 36 4 10 4 1 3 અને 4 ના અવયવી મેળવી લીધા. હવે આપણે નેક્સ્ટ પ્રોસેસ શું કરવાની છે તો કે બેની સંખ્યા કમ્પેર કરતા જઈએ. જે સરખી સંખ્યા હોય, સરખો અંક હોય એ આપણે સામાન્ય અવયવીમાં લખી લેશું. તો 3 અને 4 ના સામાન્ય અવયવી. ક્લિયર? સૌથી પહેલા જોઈએ 3 ના અવયવી અને 4 ના અવયવી. તો 3 છે નીચે 4 ના અવયવીમાં નથી. 6 તો કે 6 પણ દેખાતો નથી. 9 તો કે 9 પણ દેખાતો નથી. એના પછી છે 12. જો 4 ના અવયવીમાં કે તમને 12 દેખાય છે તો કે આ 3 ના અવયવીમાં પણ 12 છે અને 4 ના અવયવીમાં પણ 12 છે. તો 3 અને 4 નો એક સામાન્ય અવયવી કયો મળશે આપણને? 12. રેડી? પછી જોતા જોઈએ 15 તો કે નથી. 18 ચેક કરતા જાજો કે છે. 21 તો કે નથી. એના પછી 24 તો કે હા 24 છે. 3 ના અવયવીમાં પણ દેખાય છે અને 4 ના અવયવીમાં પણ દેખાય છે. તો આપણને 3 અને 4 નો બીજો સામાન્ય અવયવી કયો મળેલો છે તો કે 24. ક્લિયર? એના પછી છે 27 નથી. 30 નથી. ક્લિયર? આ રીતે આપણે 3 ના અવયવી બધા ચેક કરી લીધા. 4 ના અવયવી માટે પણ એક નજર મારી લઈએ તો કે 4 ના અવયવીમાં 4 8 16 20 28 32 36 અને 40 અત્યારે લખેલા છે. એમાંથી 4 ના અવયવીમાંથી 3 ના અવયવી જેવો એક પણ અવયવ આવેલો નથી. પરંતુ જો તમે 3 નો ઘડિયો આગળ વધારતા જાઓ તો હજી તમને વધારાના સામાન્ય અવયવી મળે. એવું જરૂરી નથી કે 12 અને 24 માત્ર એ બે જ સંખ્યા છે કે જે 3 અને 4 ના સામાન્ય અવયવી મળે. રેડી? આપણને ખબર છે કે અવયવીને તો તમે જેટલે સુધી જ્યાં સુધી લઈ જાઓ ત્યાં સુધી તમે લખી શકો છો. એની કોઈ નિશ્ચિત સંખ્યા નથી. કોઈ પણ સંખ્યાના અવયવી છે એ આપણને અસંખ્ય મળે છે. જેવી રીતે તમે આગળ ગુણાકાર કરતા જાઓ, જે પણ સંખ્યાનો 3 સાથે ગુણાકાર કરતા જાઓ, 4 સાથે ગુણાકાર કરતા જાઓ, તો આગળ ગુણાકાર કરતા જશો અને તમને નવા આન્સર મળતા જશે. આ રીતે તમને 3 અને 4 ના નવા પણ સામાન્ય અવયવી મળશે. પરંતુ અહીં આપણે જે બોર્ડ ઉપર લખેલા છે 3 10 30 અને 4 10 40 સુધીના. રેડી? એટલી સંખ્યામાંથી બે સામાન્ય અવયવી મળેલા છે. કયા કયા? તો કે 12 અને 24. આ રીતે આપણને 3 અને 4 ના સામાન્ય અવયવી મળેલા છે. હવે એવું જરૂરી નથી કે મેં જે સંખ્યા લીધેલી છે એ જ સંખ્યા માટે તમે સામાન્ય અવયવ કે અવયવી મેળવી શકો છો. તમે તમારી રીતે કોઈ પણ સંખ્યા છે એ લઈ શકો છો, અથવા તો તમારી ટેક્સ્ટ બુકની બીજી કઈ સંખ્યા છે એ લઈ અને સૌથી પહેલા અવયવ અથવા અવયવી મેળવી લેવાના. રેડી? પછી જેટલી સંખ્યા હોય તેના અવયવ અને અવયવીની કમ્પેર કરતી જવાની. જો સરખી સંખ્યા હોય તો એને લખતું જવાનું. આ રીતે તમને કોઈ પણ સંખ્યાના સામાન્ય અવયવી અને સામાન્ય અવયવ ઇઝીલી પ્રાપ્ત થઈ જશે. ક્લિયર? તો આપણે સામાન્ય અવયવ અને સામાન્ય અવયવી સમજી લીધા બાદ હવે આપણે જોશું સઅવિભાજ્ય સંખ્યા. સઅવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે એવી સંખ્યા કે જે બે સંખ્યાના આપણે અવયવ લઈ અને માત્ર અવયવ એક છે એ જ કોમન મળે. કોમન એટલે કે સરખું મળે. તેને આપણે સઅવિભાજ્ય સંખ્યા કહેશું. તો સઅવિભાજ્ય સંખ્યા કરતા પહેલા તમને એવો ક્વેશ્ચન થશે કે અવિભાજ્ય સંખ્યા એટલે શું? તો અવિભાજ્ય સંખ્યા એટલે શું એ આપણે લાસ્ટ લેક્ચરમાં સમજી ગયા હતા. જે સંખ્યા હોય, ધારો કે હું અહીંયા 23 લઉં. હવે 23 છે એ 1 ગુણ્યા
23 બરાબર 23. ક્લિયર? તો 23 ના અવયવ છે 1 અને 23. એવી સંખ્યા કે જેનો એક અવયવ સંખ્યા પોતે અને બીજો અવયવ 1 મળે તો આવી સંખ્યાને આપણે કેવી સંખ્યા કહેતા હતા? તો કે અવિભાજ્ય સંખ્યા. ક્લિયર? એવી સંખ્યા કે જેનો એક અવયવ સંખ્યા પોતે અને બીજો અવયવ 1 મળે તો એવી સંખ્યાને આપણે અવિભાજ્ય સંખ્યા કહેતા હતા. તો અવિભાજ્ય સંખ્યા ખબર હોય તો સઅવિભાજ્ય સંખ્યા સમજાય છે. હવે જોઈએ સઅવિભાજ્ય સંખ્યાની વ્યાખ્યા જોઈ લીધી, એના એક્ઝામ્પલ દ્વારા કઈ રીતે સઅવિભાજ્ય સંખ્યા મળે એના માટે જોઈએ. અહીંયા આપણને બે સંખ્યા આપેલી છે. કઈ આપેલી છે? તો કે 18 અને 35. તો સૌથી પહેલા શું કરવાનું? તો કે 18 ના અલગ અવયવ લેવાના અને 35 ના પણ અવયવ લેવાના. બે સંખ્યાની શું કરવાની? તો કે કમ્પેરિઝન કરવાની. જે સરખા અવયવ મળતા હોય એ આપણે લખવાના. અને આમાં માત્ર ને માત્ર એક જ છે, એક સરખો અવયવ મળશે. આના સિવાય બીજી કોઈ પણ સંખ્યા આપણને મળશે નહીં. તો સૌથી પહેલા જોઈએ 18 માટેના અવયવ, પછી આપણે જોઈશું 35 માટેના અવયવ. હવે 18 ના અવયવ લેતા પહેલા એવી સંખ્યા કે 18 કઈ સંખ્યાને હું ગુણાકાર કરું તો મને 18 મળી જાય છે. તો સૌથી પહેલા આપણે સિક્વન્સ વાઇઝ ચાલુ કરીએ તો કે 1 ગુણ્યા 18 બરાબર 18. રેડી? પછી એક પછી શું આવે? તો કે 2. તો 2 ના ઘડિયામાં ક્યાં 18 આવે? તો કે 2 ગુણ્યા 9 બરાબર 18. 2 ગુણ્યા 9 બરાબર 18. 2 પછી કઈ સંખ્યા આવે? તો કે 3. 3 ના ઘડિયામાં ક્યાં 18 આવે? તો કે 3 1 3 3 2 6 3 3 9 3 4 12 3 5 15 અને 3 6 18. 3 ગુણ્યા 6 બરાબર 18. ક્લિયર? 4 ના ઘડિયા માટે ચેક કરીએ જોઈએ. તમે પોતાની રીતે તમારી જાતે ચેક કરી જોજો. જો 4 ના ઘડિયામાં 18 આવે છે તો કે ના 4 ના ઘડિયામાં ક્યાંય 18 આવે નહીં. હવે પછી જોઈએ 5 ના ઘડિયામાં. 5 ના ઘડિયામાં પણ ક્યાંય 18 ન આવે. 5 ગુણ્યા 1 થી શરૂ કરીએ તો 5 ગુણ્યા 10 સુધી તમે ચેક કરી જો, એટલામાં તમને આઈડિયા આવી જશે કે 18 આવે કે નહીં. હવે જોઈએ 6 ના ઘડિયામાં. 6 ના ઘડિયામાં 18 આવે તો કે 6 ને એક કઈ સંખ્યા સાથે ગુણીએ તો 18 આવે. 6 ગુણ્યા 3 બરાબર 18. ક્લિયર? 6 ગુણ્યા 3 બરાબર 18. પરંતુ આપણે 3 ગુણ્યા 6 લખી લીધું છે. આપણને ખબર છે કે 6 ગુણ્યા 3 બરાબર 18 અને 3 ગુણ્યા 6 બરાબર 18. એ ક્રમના નિયમનું પાલન કરે છે. ક્રમ તમે આડાવડો કરી નાખો તો પણ તમારો આન્સર આવી જાય છે. તો 3 ગુણ્યા 6 લખી નાખ્યું એટલે આપણે 6 ગુણ્યા 3 લખવાની જરૂર નથી. તો અહીંથી આપણે પ્રોસેસ શું કરી દેવાની છે? સ્ટોપ. આપણે વાત થઈ હતી કે જે સંખ્યા રિપીટ થાય ત્યાંથી આપણે પ્રોસેસ શું કરી દેવાની? સ્ટોપ. હવે 18 ના અવયવ મળી જશે. 18 માટે જોઈએ તો 1 2 3 6 9 અને 18. ક્લિયર? હવે એવી જ રીતે 35 માટે જોઈએ તો 35 માટે સૌથી પહેલા એક સાથે તો 35 નો ગુણાકાર કરવાનો છે. 1 ગુણ્યા 35 બરાબર 35. ક્લિયર? 2 માટે ચેક કરી જોવો જોઈએ તો કે 2 ના ઘડિયામાં ક્યાંય 35 આવે ન આવે. 3 માટે ચેક કરી જોવો જોઈએ. 3 ના ઘડિયામાં પણ 35 આવતા નથી. એ જ રીતે 4 ના ઘડિયા માટે ચેક કરી જોવો જોઈએ. 3 4 અને 2 આ ત્રણે ત્રણ ઘડિયામાંથી ક્યાંય 35 આવતા નથી. એટલે ડાયરેક્ટ આપણે ક્યાં ઘડિયા સુધી પહોંચી જવાનું? તો કે 5 ના ઘડિયામાં. 5 ના ઘડિયામાં ક્યાં 35 આવે? તો કે 5 ગુણ્યા 7 બરાબર 35. 5 ગુણ્યા 7 બરાબર 35. આ જ રીતે તમે 6 ના ઘડિયા માટે ચેક કરી જોવો જોઈએ. તો 6 ના ઘડિયામાં પણ ક્યાંય 35 આવતા નથી. 7 ના ઘડિયામાં 35 આવે, પરંતુ હમણાં જ આપણે વાત થઈ કે 5 ગુણ્યા 7 લખું કે 7 ગુણ્યા 5 લખું કાંઈ ફેર પડે નહીં, કારણ કે ક્રમની અદલાબદલી આપણે કરી શકીએ છીએ. એવું આપણે લાસ્ટ ચેપ્ટરમાં જોયેલું હતું. ક્રમના નિયમને આધારે 5 ગુણ્યા 7 અને 7 ગુણ્યા 5 બેનો આન્સર કેવો આવે છે? 35. તો એને ફરીથી લખવાની જરૂર નથી. આ જ રીતે આપણને 35 ના અવયવ મળી ગયેલા છે. કયા કયા? તો કે 1 5 7 અને 35. ક્લિયર? હવે શું લખવાનું છે આપણે? તો કે સઅવિભાજ્ય સંખ્યા. સઅવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે બે ની કમ્પેર કરો. ખાલી એક એવો અંક છે આના સિવાય તમને કાંઈ કોમન મળશે નહીં. ચેક કરી જોવો જોઈએ. 1 2 3 6 9 18. આ કોણ આવ્યો છે? તો 18 ના આવ્યો. 1 5 7 અને 35. તો આ કોણ આવ્યો છે? તો કે 35 ના 18 અને 35 ની સઅવિભાજ્ય સંખ્યા કઈ છે? તો કે એક સઅવિભાજ્ય સંખ્યા એટલે શું? તો કે સામાન્ય અવયવ. સામાન્ય અવયવ એક મળે છે.
સામાન્ય અવયવ માત્ર ને માત્ર એક મળે છે એટલે આપણને જે આપેલી છે એ બે સંખ્યા છે એ કેવી છે એકબીજાની તો કે સહ અવિભાજ્ય સંખ્યા. રેડી? એના પછી એક્ઝામ્પલ છે 15 અને 37. આ જ રીતે આપણે 15 અને 37 માં પણ ચેક કરીશું. કઈ રીતે? તો કે 15 માટે જોઈએ પહેલા 1 ગુણ્યા 15 બરાબર 15, 3 ગુણ્યા 5 બરાબર 15. જો તમને ડાયરેક્ટ યાદ આવી જશે કે બેનો ઘડિયો ચેક કરવા જવાય નહીં, ડાયરેક્ટ ખબર પડી જાય કે 15 છે 3 ના ઘડિયામાં આવે છે તો બેનો ઘડિયો ચેક કરવાની જરૂર નથી. 3 ગુણ્યા 5 15. એ જ રીતે 4 ના ઘડિયામાં પણ ના આવે, ડાયરેક્ટ 5 નો ઘડિયો, પરંતુ 3 ગુણ્યા 5 અને 5 ગુણ્યા 3 ક્રમના નિયમનું પાલન કરે છે એટલે રિપીટ કરવાની જરૂર નથી. 15 ના અવયવ મળી જાય 1, 3, 5 અને 15. હવે જોઈએ 37 માટે. તો કે 37 છે 1 ગુણ્યા 37 બરાબર 37. આ સિવાય નીચેની જો જોઈએ 37 છે એ બીજી કોઈ પણ સંખ્યા એવી છે કે જેનો ગુણાકાર કરું તો મને 37 મળે છે તો કે નહીં, 37 છે એ પોતે એક અવિભાજ્ય સંખ્યા છે. 37 કોઈના ઘડિયામાં આવતી નથી એટલે 37 ના અવયવ શું છે તો કે 1 અને 37. હવે સામાન્ય અવયવ માટે શું કરવાનું છે આપણે તો કે કમ્પેર કરવાની છે 15 એટલે કે 1, 3, 5 અને 15, જ્યારે 37 એટલે કે 1 અને 37. તો 15 અને 37 નો સામાન્ય અવયવ કયો મળ્યો આપણે તો કે 1. 15 અને 37 નો સામાન્ય અવયવ કયો મળેલો છે 1. જો સામાન્ય અવયવ 1 હોય તો 15 અને 37 છે એ એકબીજાની કેવી સંખ્યા છે તો કે સહ અવિભાજ્ય સંખ્યા. જો 3 કે 4 નંબરમાં આ દાખલો પૂછાણો હોય તો તમારે છે આમ વાળું સેન્ટેન્સ લખવું ફરજિયાત છે. આમ 15 અને 37 સહ અવિભાજ્ય સંખ્યા છે. આ જ રીતે તમે કોઈ પણ બે એવું જરૂરી નથી કે મેં બે જ સંખ્યા લીધી તો તમારે બે જ સંખ્યાની કમ્પેર કરીને તમે 3, 4, 5 આવી કોઈ પણ સંખ્યાના અવયવ મેળવી અને સંખ્યાની કમ્પેરિઝન કરી શકો છો. જો સામાન્ય અવયવ એક જ મળતો હોય તો એ સંખ્યાઓ છે એકબીજાની કેવી સંખ્યા કહેવાય તો કે સહ અવિભાજ્ય સંખ્યા. આ રીતે આપણે સામાન્ય અવયવ, સામાન્ય અવયવી અને સહ અવિભાજ્ય સંખ્યા મેળવી લીધેલી છે. આની વધારે પ્રેક્ટિસ તમારી જાતે રકમ લઈ અને કરી શકો છો.